પ્રતાપનગર વિસ્તારમાં આવેલ ભોયા ગેટ સોસાયટીમાં આજુબાજુ વિસ્તારમાં પાણી ભરાતા રહીશો હેરાન। વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ ગોયા ગેટ સોસાયટી પાસે આવેલ 4 થી વધુ સોસાયટીઓ તથા એપાર્ટમેન્ટોમાં મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા પાણીનો કોઈ નિકાલ થતો નથી। ડ્રેનેજ અને પાણી બે ભેગું થઈ જાય છે, જેના લીધે પાણી ભેગું થવાથી લોકોના ઘરોમાં ચોમાસામાં પાણી ઘૂસી જાય છે। જ્યારે આજ રોજ તમામ વિસ્તારના રહીશો ભેગા થયા હતા। મહાવીર ડુપ્લેક્સ, સૂર્યોદય ફ્લેટ, ગોકુલ નેક્સ્ટ અને કુંભારવાડાના રહીશો ભેગા થયા હતા। સાથે વિસ્તારના જાગૃત કાઉન્સિલર બાળુભાઈ સુર્વે પણ હાજર હતા। જ્યારે વિસ્તારમાં સફાઈ પણ થતી નથી, જેને લઈને મહિલાઓનો પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે કોર્પોરેશનવાળા કશું પણ કામ કરવા માંગતા નથી। જ્યારે વિસ્તારના રહીશોએ કહ્યું કે આવનારા દિવસોમાં કામ નહીં થાય તો મોરચા સ્વરૂપે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। વિસ્તાર એ જ યોગિનીની પાછળ કુંભારવાડા જવાના રસ્તે મહાવીર ડુપ્લેક્સ, સર્વોદય એપાર્ટમેન્ટ, આ આખો રસ્તો એવો ખાડો થઈ ગયો છે ને કે પાણી ફૂલ ભરાઈ જાય છે, વધારે પડતું ભરાઈ જાય છે અને વિધિન 15 મિનિટમાં ઘરમાં પાણી ઘૂસી જાય જેવી હાલત થઈ જાય છે અને બધા કંટાળી ગયા છે। ઘર સાફ કરીને ફર્નિચર, ઘર સામાન, ગાડલા ગોદડા બધું જ બગડી જાય, બહુ તકલીફ છે રિયલમાં, ઇટ ઇઝ ફેક્ટ। એમ प्रतापनगर गोया गेट सोसायटी 53 नंबर बराबर, महावीर डुप्लेक्स 54 नंबर महावीर डुप्लेक्स અને 53 नंबर सूर्योदय फ्लेट बराबर। ચોમાસાની અંદર દર ચોમાસે અમારે અહીંયા આ જ પ્રોબ્લેમ થાય છે કે પાણી ભરાઈ જાય, બધા લેવલ આગળના ઊંચા છે બરાબર, અને અહીંયા એટલું પાણી ભરાય છે કે કમર સુધી આવી જાય છે અને અમે બધા સિનિયર સિટીઝન છે, બધા અહીંયા બી ને એમાં બી બધાને પ્રોબ્લેમ ક્રિએટ થાય છે અને આ ગટરનું પાણી બેક મારે છે, બહાર આવે પાછું ગટરની ઉપર હજુ બી લેવલ એટલું જ છે કે પાણી આવે 10 મિનિટ વરસાદ તો ફૂલ થઈ જાય છે ને ઘરમાં ઘૂસી જાય છે। અધિકારી હા અમે કરી દઈશું આજે બાલુભાઈને બોલાયા એટલે તરત જ આયા। આ બાળુ સાહેબ ખાલી આયા છે। આપ તો સક્રિય છો કાઉન્સિલર તરીકે, આજે શું કહેજો ખાસ કરીને આ લોકોની સમસ્યા નિરાકરણ કેટલા સમય સુધી આવશે ને આની કોઈ રજૂઆત કરવામાં આવી છે? અમારા વિસ્તારમાં યોગિની વસંતદેવી હોસ્પિટલથી કુંભારવાડા જતા જે વરસાદી કાંસ છે, થોડા સમય અગાઉ જ નવી બનાવવામાં આવેલી, સ્લેબ તોડીને સફાઈ કરીને એને લાખો રૂપિયા ખર્ચો કરીને એના 2 વર્ષ અગાઉ ફરી નવી કરવામાં આવી, એટલે 3-4 વખત વરસાદી કાંસનું નવીકરણ કામ કરવા પછી પણ પરિસ્થિતિ એવી છે કે 1 કલાક 2 કલાક 1-2 ઇંચ વરસાદ પડે છે અને મહાવીર ડુપ્લેક્સની અંદર લોકોના ઘરોમાં 1-1, 1.5 ફૂટ પાણી ભરાઈ જાય, સર્વોદય ફ્લેટમાં ભરાઈ જાય, આજુબાજુના તમામ જે મકાનો છે। અને છેલ્લા ઘણા સમયથી અમે રજૂઆત કરી કે જે આની જે સફાઈ થઈ છે એ યોગ્ય રીતે નથી કરવામાં આવી, કેમ કે 1-2 ઇંચ વરસાદમાં ના ભરવું જોઈએ, કેમ કે આ વરસાદી કાંસ સીધી લાલબાગ તલાવમાં લઈ જતા હોય છે, એટલે પાણી કોઈ પણ જગ્યાએ અટકવું ના જોઈએ, જવું જોઈએ આગળ, પણ આગળ નથી જતું। એના લીધે આજે વિસ્તારની બહેનોએ મને ફોન કર્યો, સ્થળ પર આવ્યો છું। અમારા જે કાર્યપાલક એન્જિનિયર છે એમને અમે ફોન પર રજૂઆત કરી છે, જે ડેપ્યુટી છે એને બી રજૂઆત કરીને જે ઇજારદાર છે એની જોડે પણ અમે વાત કરી છે અને ટૂંક સમયની અંદર અમને ખાતરી આપી છે 1-2 દિવસમાં કામગીરી શરૂ કરી દઈશું। પણ ફરીથી અમારા વિસ્તારમાં લોકોને જે કંઈ પાણી ભરાઈ જાય છે, લોકોને નુકસાન થાય છે, ઘરમાં ગંદુ ગટરનું પાણી જતું હોય અને લાખો રૂપિયા ખર્ચો કર્યા પછી આવી પરિસ્થિતિ હોય, એટલે એમાં એવું લાગે છે કે જે કામગીરી કરી છે એમાં કોઈ જગ્યાએ એ લોકોની ચૂક થઈ છે, એના લીધે આવી પરિસ્થિતિ છે, કેમ કે યોગ્ય રીતે કામગીરી નથી કરી અને પૈસા ફક્ત કાગળ પર એવું બતાવી દીધું છે। આખી વરસાદી કામગીરી થઈ ગઈ છે, પૂર્ણ કરવામાં આવી છે। જો ખરેખર પૂર્ણ કરવામાં આવ્યું હોત તો આટલા થોડા જ ઓછા વરસાદમાં લોકોના ઘરોમાં પાણી ના ભરાય અને ફરીથી અમારા વિસ્તારના લોકોને કોઈ પણ જાતનું પાણી ભરવાથી નુકસાન ના થાય, એના લીધે અમે જે તે અધિકારીને રજૂઆત કરી છે। ટૂંક સમયની અંદર કામગીરી નહીં કરવામાં આવે તો વિસ્તારના બહેનોને ભાઈઓને સાથે લઈને કમિશનરશ્રીને પણ અમે રજૂઆત કરવા લઈ જઈશું। Subscribe now and press the bell icon. Never miss an update.